ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ ભાજપના મોવડી અને જનસંઘના કાર્યકર અનંતભાઈ દવેને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માંડવી ખાતેની પ્રાર્થના સભામાં હાજરી આપી। કચ્છના વિકાસમાં સિંહ ફાળો આપનાર અને સતત લોકચિંતક એવા સ્વર્ગસ્થ અનંતભાઈ દવેની પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ સભામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાસ જયપુરથી માંડવી આવી અને જૂના મિત્ર અને સદુપયોગી આનંદ દાદાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તેમજ તેમના પુત્ર દેવાન દવે અને પરિવારને સાંત્વના પાઠવી હતી। પ્રાર્થના સભામાં જયપુરથી સીધા પધારી ટૂંકી હાજરી છતાં મિત્ર ધર્મ નિભાવતા મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રાર્થના સભામાં આરસી ફળદુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી દાદાને સેવાના તપસ્વી ગણાવી તેમનામાં પ્રેરણા માર્ગદર્શનની સરિતા વહેતી હતી અને સેવાકીય બેગધારી હતા। તેમને સમર્પિત જીવન જીવવાની ટેવ હોવાનું તેમજ છેલ્લી ઘડી સુધી યુવાનોને શરમાવે તેવી સક્રિયતા તેમનામાં હોવાનું જણાવ્યું હતું। વાસણભાઈ આહિરે અનંતભાઈની છેલ્લી ઘડી સુધી સંગઠનને મજબૂત કરવા સક્રિય રહ્યા હતા અને દરિયા, ડુંગર અને રણને વિશ્વસમતી મૂકવાનો સફળ અભિયાન તેમણે ઉપાડ્યું હતું। પુષ્પદાનભાઈ ગઢવીએ અનંતભાઈને પુરુષાર્થના મંત્રને વળગી રહ્યાનું જણાવ્યું હતું। તારાચંદભાઈ છેડાએ કચ્છમાં ન પૂરાય તેવી ખોટ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું। શ્રદ્ધાંજલિ સભામાં પૂજ્ય મોરારી બાપુ, ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજાજી ઠાકોર સહિત અગ્રણીઓ અને સંસ્થાના શોક સંદેશા આવ્યા હતા। પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પુરુષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, વાસણભાઈ આહિર, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયંતિભાઈ ભાનુશાલી, પુષ્પદાનભાઈ ગઢવી, પંકજભાઈ મહેતા, નીંબાબેન આચાર્ય, ભરતભાઈ શાહ, અર્જણભાઈ રબારી, બાબુભાઈ શાહ, તારાચંદભાઈ છેડા, જીવભાઈ આહિર, જયંતિભાઈ બારોટ, કલ્પનાબેન શાહ, નરેન્દ્રભાઈ ઠક્કર, જીગરભાઈ છેડા, ત્રિકમભાઈ છાંગા, પીર હાજી તકીસા બાપુ, પાલુભાઈ ગઢવી, અમુલભાઈ દેડિયા, સુરેશભાઈ મહેતા, રાહુલ ગોર, ચંદુભાઈ જાડેજા, રામસિંહજી જાડેજા, આદમ ચાકી, દયા ગઢવી, પ્રતાપસિંહ જાડેજા, કેશુભાઈ પારસિયા, ઉર્મિલાબેન પીઠડિયા, ઘનશ્યામ ઠક્કર તેમજ અન્ય રાજકારણીઓ હાજર રહીને આનંદભાઈને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। કાર્ગો મોટર્સ પ્રસ્તુત કરે છે ટાટા કાર્સની વિશાળ શ્રેણી। અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટાટા મોટર્સના નવા 2 મોડલ્સ હવે આપના સમક્ષ। ટાટા વિસ્ટા સિડાન ક્લાસ, જે પોતાની 5 ખૂબીઓ માટે જાણીતી છે, જેમાં અનમેચ્ડ પરફોર્મન્સ, ફિયાટનું સક્સેસફુલ એવું 1.3 લીટરની ક્ષમતાવાળું ક્વોડ્રાજેટ એન્જિન, જેમાં તમને મળશે 75 PS નું પાવર અને 190 Nm નું ટોર્ક તેમજ 22.3 km/લિટર નું માઇલેજ, અનમેચ્ડ કમ્ફર્ટ એન્ડ કન્વીનિયન્સ, 6-વે એડજસ્ટેબલ સીટ, બ્લેક એન્ડ બીચ ઇન્ટિરિયર્સ, અનમેચ્ડ ફીચર્સ, એસી, પાવર સ્ટેરિંગ, મ્યુઝિક પ્લેયર વિથ બ્લુ 5 ટેકનોલોજી અને એન્જિન ઇમોબિલાઇઝર। ટાટા માન્ઝા અ ક્લાસ અપાર્ટ, જેમાં 1.3 લીટરનું ક્વોડ્રાજેટ એન્જિન આપને આપે છે 90 PS નો પાવર અને 200 Nm નો ટોર્ક અને 21.2 km/લિટર નું માઇલેજ। તેના લુકમાં વધારો કરવા એલોય વ્હીલ્સ અને વાઇન કલર પણ ઉપલબ્ધ। ઇન્ટિરિયર્સ બર્ગેન્ડી એન્ડ બીચ કલરનું ઇન્ટિરિયર, કીલેસ એન્ટ્રી, સેફટી ડિવાઇસ, ડ્યુઅલ એરબેગ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઇમ્પેક્ટ બીમ, તેની સાથે ઓટો ડ્રાઈવ અસિસ્ટ ટેકનોલોજી। પોતાના ક્લાસમાં સુપર સિડાન ગણાતી માન્ઝામાં આપને મળશે 460 લીટરનું બૂટ સ્પેસ અને હા, દર મહિને કેશ ડિસ્કાઉન્ટ અને વિવિધ એક્સચેન્જ ઓફર તો ખરા જ, તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો અમારા શોરૂમ ઉપર। અમારું સરનામું નોંધી લેશો। કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, લાલન કોલેજની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ। અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો। નિશિત જોશી 9825188400, તૌશિફ સમા 9879284708, સ્મિત ગોર 9724660290। ભુજ નાગર રોડ પર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો। બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। સાથે રહેલી બાળકીને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ।
જિલ્લામાં વાહનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાતા તેટલી જ માત્રામાં અકસ્માતોના બનાવ દિન પ્રતિદિન ઉજાગર થતા રહ્યા છે. જિલ્લામાં બનતા માર્ગ અકસ્માતોમાં સરેરાશ 1-2 વ્યક્તિઓના રોજિંદા મોતના બનાવો હવે નોંધાતા હોય છે. ત્યારે આવો જ એક ગોઝારો અકસ્માત ભુજની ભાગોળે બનવા પામ્યો હતો. નાગોર રેલવે ફાટક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 1.5 વર્ષની બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ. આજે સવારે 9:45 કલાકે રાયદળપરમાં રહેતા અને ગામના બસ સ્ટેન્ડ પાસે ચાની લારી ચલાવતા બળવંતદાન હરિદાન ગઢવી ઉંમર વર્ષ 45 તથા તેમની પૌત્રી જીલ ઉંમર વર્ષ 1.5 વર્ષ નંબર વગરની મોટરસાયકલ ઉપર ભુજથી નાગોર જતા હતા. ત્યારે રોંગ સાઈડ પર આવતી કારમુખી ટ્રક નંબર GJ2T7292 ના ચાલકે હુંડાને ટક્કર મારતા રોડ પર બાઇક સાથે ઢસડાઈ ગયેલ. માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેને મોત આંબી ગયું હતું. જ્યારે પૌત્રી જીલને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એટલે હું રાયધણ પરથી પહોંચ્યા હતા. અમે રાયધણપર પાસે ચપરેડી ગયા હતા તો ત્યાંથી ટેલિફોન આવ્યો હતો કે આપણે અહીંયા ફાટક પાસે એક્સિડન્ટ થયો છે. હવે એક્સિડન્ટમાં મેં કીધું કોણ છે, તો એમનો ભત્રીજો જે છે એમનો ભાઈ જ છે એનો ફોન હતો. એટલે એને કીધું કે ભાઈ આપણે બળવંતનો એક્સિડન્ટ થયો છે અહીંયા, તમે તાત્કાલિક આવો. એટલે અમે ગાયો ગયા ત્યાંથી રાયધણ પરથી કાસમભાઈની જી પરથી એમાં અમે ભેગા જ બેઠા જ હતા. એટલે સીધા અહીંયા જ આવ્યા. અહીંયા આવીને જોયું તો અહીંયા અમારો આ તો અમે ઓળખીએ કે ભાઈ આ અમારું બળવંતન છે. હવે આમાં એવું છે કે આ જે એક્સિડન્ટ છે ને એ એક્સિડન્ટ અમે એમ નથી કહેતા કે આ એક્સિડન્ટ કોઈ એમને જાણે જોઈને કર્યું છે કે એમનો કોઈ દુશ્મન હતો કે એમને કોઈ જાઈને મારી નાખ્યો છે, એમ નથી વાત. પણ આ 110% એ ડ્રાઈવરની લાપરવાહી ના બેદરકારી અને બીજું એ વનોરાની ગાડી છે જે એ વનોરાની ગાડીઓવાળા જે ઘણા પણ બેફામ રીતે રોડ ઉપર રાયધણ પરથી પસાર થતા હોય છે એની હાલે છે. અને આ નહીં પણ બેદરકારીને લીધે જ આને એક્સિડન્ટ કર્યો છે. એટલે આમાં જો આપણે એમ નથી કહેતા કે એ ગુનેગાર છે, પણ બેદરકારીને લીધે એક્સિડન્ટ થયો છે. અહીંયા અમારો કહેવાનો મતલબ એ છે કે આ એક્સિડન્ટનો આવા જો રોકવાનો હોય તો પહેલાં તો પોલીસ તંત્રએ જાગૃત થવું પડશે. જે લોકો અહીંયાથી પોલીસ તંત્ર અહીંયાથી જે રેતીઓની ગાડી બેફામ જે નિયમ અનુસાર ગાડીઓ કોઈ ભરાતી નથી, ઉપર ઢાંકવાનું હોય તે ઢાંકતા નથી, એ બધી પોલીસ તંત્ર જે છે એમને આ ધ્યાન રાખવાનું હોય છે. પણ ટ્રાફિક પોલીસ છે કે જે કાંઈ પોલીસ છે એ લોકો હપ્તા લઈ લેતા હોય છે. એટલે આ બેદરકારી ડ્રાઈવરો દાખવે છે. એટલે આ બંધ થવું જોઈએ. એ લોકોને કડક કાર્યવાહી કરવી જોઈએ પોલીસને પણ, કે આવી રીતે બેફામ રીતે ના હંકાર. 9:30 વાગે નાગોર રેલવે ફાટક કણે એક્સિડન્ટ હતું. માણસ એક જગ્યા ઉપર ફેટલ થઈ ગયો હતો. છોકરી ત્યાં હતી એટલે એને લઈને અહીંયા હોસ્પિટલ આવ્યા છે. રાયધનપરના ગઢવી છે. भारत में बसने वालों को गाजी बनाइए। ભુજમાં પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે. તેવામાં જ્યુબિલી સર્કલ પાસે આવેલી મુખ્ય લાઇન તૂટી પડતા સમસ્યામાં વધારો થયો. દર્શક મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે જે એક નર્મદાની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. છેલ્લા 5 દિવસથી આ પાઇપલાઇન જોડવાનું કામ કાર્યરત છે, છતાં પણ આ પાઇપલાઇન હજી સુધી રિપેર થઈ નથી અને હજી કેટલા દિવસ લાગશે એ પણ કોઈ બતાવી શકતું નથી. જ્યારે અમે નગરપાલિકાના કાર્યકરો પાસે જ્યારે માહિતી માંગવા ગયા ત્યારે એમણે એમ કીધું કે આ આચારસંહિતા લાગુ છે એટલે અમે કોઈ જવાબ આપશું નહીં. ખાસ કરીને જ્યારે અહીંયાથી પદયાત્રીઓ જે માતાના મઢ જાય છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે આ પાછા ટેન્કર જોઈ રહ્યા છો. ટેન્કરના કારણે ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક
જામ થવાના કારણે પદયાત્રીઓને ભોગવવું પડે છે. ખાસ કરીને આ કેટલા દિવસ કામ ચાલશે અને કેટલા દિવસમાં પૂર્ણ થઈ જશે એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 98796 49631. આરતી સેલ્સ એજન્સી ડાયમંડ સિંગના કચ્છના સુપર સ્ટોકિસ્ટ. ડાયમંડ સિંગના વિવિધ ફ્લેવરમાં ઉપલબ્ધ જેવી કે વેક્યુમ પેક, ચેવડા માટે સિંગ ફાડા, મસાલા સિંગ, મિની સિંગ, સોલ્ટેડ, કાચા સિંગ દાણા, બોલ્ટ દાણા તેમજ દાળિયાની અવનવી વેરાયટીમાં કાબુલી, અનાગીરી, મોસમી, ચટપટા, ફૂલ હળદર જેવી હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અન્ય વેરાયટીના હોલસેલર. ચોકલેટમાં પણ નવા ફ્લેવર ચોકોપાઈ, ચોકોબ્લાસ્ટ, ચોકલેટ, ઓરેન્જ, કોકોનટ, મીઠા પાન અંજીર જેવી અવનવી આઇટમ્સ. તેમજ નમકીનમાં તાજી આઇટમોમાં પણ જેનવીજ, કચોરી, ખાખરા, ભાખરી, મિની ખાખરા, મેથી ખાખરા, મસાલા ખાખરા, સમોસા, ભાખરવડી, ચટપટી, મસાલા ચકરી, ફરાળી ચેવડો, તીખો મીઠો ચેવડો અને વેફર્સની બધી જ આઇટમો અને બેકરીની આઇટમોમાં આપને મળશે. બિસ્કિટ, તલ ચેરી બદામ, ચોકલેટ, કાજુ, નાન ખટાઈ, કાજુ બિસ્કિટ તથા બેકરીની અન્ય આઇટમોમાં. હવે આ બધું મળશે તમને એક જ છત નીચે આરતી સેલ્સ એજન્સીમાં. અમારું એડ્રેસ નોંધી લેશો: આરતી સેલ્સ એજન્સી, ભીડ બજાર, ચબુતરા સામે, ભુજ, કચ્છ. પુરુરાજસિંહ સી રાણા. મોબાઈલ નંબર 9825045022. દીપકભાઈ પરમાર. મોબાઈલ નંબર 9925010301. મેઘપર પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇક સવારને હડફેટે લીધો. માતા પુત્રને ઈજાઓ થતા ભુજની હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજ તાલુકાના મેઘપર ગામ પાસે માંડવી તરફથી માતા પુત્ર બાઇકમાં આવી રહ્યા હતા ત્યારે બાઇક ચાલકે કાબુ ગુમાવી દેતા સામેથી આવતી ટ્રક નીચે બાઇક ઘૂસી ગયું હતું અને માતા પુત્ર 50 મીટર દૂર સુધી ઘસડાયા હતા. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માંડવીમાં હોસ્પિટલ સરકારી વસાહતમાં રહેતા કરશનભાઈ રમેશભાઈ પુરબિયા, ઉંમર વર્ષ 32 અને તેમની માતા ભાનુબેન પુરબિયા, ઉંમર વર્ષ 50 બંને કામ સબબ બાઇક પર સાંજે ભુજ આવી રહ્યા હતા ત્યારે જે ભુજથી થોડે દૂર મેઘપર ગામ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે 7 વાગ્યાના સુમારે બાઇક ચાલક કરશનને અચાનક કાબુ ગુમાવી દેતા માંડવી તરફ જઈ રહેલી GJ12X2895 નંબરની ટ્રક અંદર ઘૂસી ગયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે માતા પુત્ર રીતસર 50 મીટર દૂર સુધી ઘસડાયા હતા અને આ અકસ્માતમાં માતા પુત્રને હાથ, પગ, માથા, કમર અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંનેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ અને સારવાર માટે દાખલ કરાયા હતા. સાહેબ, એમાં એવું હતું કે એ લોકો મમ્મી ને ભાઈ દવા લઈને આવતા હતા માંડવી માટે. આગળ ટ્રક હતો ને વચમાં ગાડી હતી, પાછળ ગાડી હતી, પાછળ ગાડી હતી. પાછળ ગાડીનો ઠેલો લાગો, પાછળ ગાડીને ઠેલો લાગો, ભાઈની ગાડી ટ્રક કરીને હેલી ગઈ. માથામાં આ જગ્યાએ લાગુ છે, હજી માથામાં છે, હાથમાં છે, ટાંકા પણ આવ્યા છે. મમ્મીને પણ લાગુ, મમ્મીને પણ ટાંકા આવ્યા છે, હાથમાં લાગુ છે મમ્મીને પણ.
આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ધવલ એપ્લાયન્સીસ પ્રસ્તુત કરે છે જૂનું આપી નવું મેળવો. તમારા ઘરની અથવા કિચનની જૂની વસ્તુ આપીને મેળવો તદ્દન બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. સ્ટીલ કાસાના 100% ગેરંટેડ વાસણો, ઘરઘંટી, પ્રખ્યાત કંપનીના જ્યુસર, મિક્સચર, ગેસ ચૂલા, પ્રેશર કુકર, ઓવન, બ્લેન્ડર, નોનસ્ટિક, કિચનવેર, ગિફ્ટ આર્ટિકલ. ગેસ ચૂલામાં અવનવી વેરાયટી જેમ કે માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, કલર ગેસ તથા ઇલેક્ટ્રિક સગડી પર આકર્ષક ઓફર. ખરીદો ઇલેક્ટ્રિક સગડી અને મેળવો વાસણનો સેટ તદ્દન ફ્રી. પહેલી તો વિશેષતા એ છે કે ગેસ ચૂલો કદાચ તમારી અહીંયા બાટલો ખલાસ થઈ જાય એટલે તમારે કમ્પલસરી સગડી કે કોલસા કે એવું કંઈ ઓપ્શન દેવું પડે. તો એના માટે આ ઇલેક્ટ્રિક સગડી છે. ફક્ત તમે પાણી રાખી અને સ્વિચ આટલું દબાવો. ચાય તમારે બનાવવી હોય, ચાયની ભૂકીનો ડબ્બો લેવા જાઓ એટલી વારમાં પાણી ઉકળી જશે. અત્યારે આ ઉકળી ગયું પાણી, આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે. પછી બીજી એ વિશેષતા છે કે આમાં ગમે ત્યાં હાથ લગાવો, નાના છોકરાને પણ કહો તો પણ એને શોર્ટ નહીં લાગે. પ્લસ આને તમારે પાણી ગરમ થઈ ગયા કે તમારું કામ થઈ ગયું પછી પણ હાથ લગાવીને આ ટોપને તમે ઉપાડી શકો છો. એમાં પણ તમારે આ શોર્ટ નહીં લાગે. ઉપાડી લેશો એટલે બંધ થઈ જાય, પાછું આમ તમે રાખશો એટલે પાછું ચાલુ થઈ જાય. એની ખાસ વિશેષતા એ. અચ્છા, જ્યારે તમે ઉપાડું ત્યારે તમને હીટ લાગુ, ગરમ લાગુ? બિલકુલ નહીં. આ વળી પાછું ઉપાડું છું, લ્યો ને. આ કદાચ બેની વચમાં તમે કાંઈક 100 રૂપિયાની નોટ રાખી દો, કાંઈ નહીં થાય, કામ તમારું ચાલુ રહેશે. બરોબર. અત્યારે પાણી ઉકળી રહ્યું છે, બરોબર છે. પાછી આ 100 ની નોટ ને કાંઈ નથી થયું, એવી જ નવી પાછી. તો આજે જ અમારો સંપર્ક કરો. ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ધાટિયા ફળિયા, ભુજ. કોન્ટેક્ટ નંબર મહાદેવ ગોસ્વામી 7383053291. કિચનવેરની બધી જ વેરાયટીઓ એક જ છત નીચે જ ઉપલબ્ધ. આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે. એસટી તંત્ર નુકસાનીમાં ચાલે છે તેવું તંત્ર રટણ કર્યા કરે છે, પરંતુ એસટી બસોમાં બેસવાની તો ઠીક, પણ ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી. હંમેશા આપણને એવું જ સાંભળવા મળ્યું છે કે કચ્છ એસટી ખોટમાં જાય છે ને એસટીમાં બેસવા માટે કોઈ તૈયાર નથી. પણ આજે ખરેખર કચ્છ એસટીમાં ખરા અર્થમાં પરિવર્તન આવ્યું છે. એક જમાનો હતો કે એસટી બસમાં બેસવા માટે કોઈ તૈયાર નહોતું, પણ આજે એસટી બસમાં બેસવાની તો વાત જ મૂકી દો, પણ ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી. અત્યારે અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો રહે છે, ત્યારે સામાન્ય નાગરિક આજે એસટી બસોનો ઉપયોગ કરવા માંડ્યો છે. આજે કચ્છ એસટી ગુજરાતના 5 શ્રેષ્ઠ વિભાગોમાંથી કચ્છનો સમાવેશ થાય છે. આજથી થોડા વર્ષો પહેલા ખખડધજ બસો હતી, જે હવે નથી રહી. ગત વર્ષમાં 95 બસો કચ્છ ડેપોને મળી હતી. આજે કચ્છ એસટી ગુજરાતના 5 શ્રેષ્ઠ વિભાગમાં કચ્છનો સમાવેશ થાય છે. કચ્છ એસટી ખોટમાં જાય છે, પણ આજે પરિસ્થિતિ એવી છે કે કચ્છ એસટીમાં ઊભવાની જગ્યા નથી મળતી. બેસવાની તો અલગ વાત છે, ઊભવાની પણ જગ્યા નથી મળતી. નહીં, કચ્છ એસટી ખોટમાં જાય છે એવું ક્યારે કોઈ સ્ટેટમેન્ટ તમે ક્યારે કોઈનું પણ નહીં સાંભળ્યું છે. બિકોઝ કચ્છ છે એ ગુજરાતમાં 1 થી 5 જે સારા વિભાગો ગણાય છે એ પૈકીનો એક છે, આવકની દ્રષ્ટિએ અને બીજી બધી બાબતોમાં પણ. અને હંમેશા વર્તમાનપત્રોમાં પણ તમે જોયું હશે કે વી નેવર સે લાઈક દેટ કે ભાઈ વી આર ઇન લૂઝર. સર, ખાસ કરીને વાત કરવામાં નવી બસો માટેની કોઈ માંગ કરી છે કે નવી બસો ખાસ કરીને કેટલી મળી છે આપણે? ગઈ વખતે 95 જેટલી નવી ગાડી આપણને મળી કચ્છ વિભાગને. ચાલુ વર્ષે પણ 40 ગાડી અત્યાર સુધીમાં મળી ગઈ છે. આજે પણ 17 ગાડી મળી. 2 દિવસ પહેલાં પણ 14 ગાડી મળી આપણને. એના પહેલાં 8 ગાડી મળી. એટલે સતત ગાડીઓ નવી પણ મળવાની સતત ચાલુ છે. કુલ કચ્છમાં 1098 જેટલી
ટ્રીપો ચાલે છે એ પૈકીની મોર દેન 33% એટલે કે લગભગ 400 ટ્રીપો માત્ર ને માત્ર સ્ટુડન્ટ માટે છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં, વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાય છે અને પીવાય પણ છે, અને દેશી દારૂના હાટડાઓ તો ઠેર ઠેર ધમધમી રહ્યા છે. આવો જ એક પિયકર દારૂ પીને રસ્તા પાસે જ સૂઈ ગયો. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં જેટલો દારૂ વેચાય છે અને પીવાય છે તેટલો દારૂ તો જે રાજ્યમાં છૂટ છે ત્યાં પણ નથી પીવાતું. ગુજરાતમાં અને કચ્છમાં દારૂના ઠેક ઠેકાણે દારૂ વેચાય છે અને દારૂ પીવાય છે. દારૂ પીને દારૂડિયા જ્યાં ત્યાં રસ્તા પર રખડતા નજરે પડતા હોય છે. આવો જ એક કિસ્સો ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ નજીક બન્યો હતો. આ જાહેર રસ્તો છે અને સહેલાણીઓની સતત અવરજવર રહેતી હોય છે. આવા બનાવથી ભુજ તો બદનામ થાય જ છે. તાજેતરમાં કંડલાના કસ્ટમમાંથી 11 કરોડનો દારૂ પોલીસે સીલ કર્યો હતો. આ કેસનું શું થયું એ તો ભગવાન જ જાણે. રોજ સવારનું છાપું ખોલી અને જોવા મળે છે કે આજે અહીંયાથી આટલો દારૂ પકડાણો અને આરોપી ગાડી મૂકીને ફરાર. આમાં શું પોલીસની રમત છે કે બુટલેગરોની તાકાત એ તો હવે ભગવાન જ જાણે. આ દારૂડિયાનું શું કરવું એ હજી સુધી કોઈ સમજી શક્યું નથી. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું છે. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. વર્ષોથી સ્ત્રીઓ અગ્નિની વેદી પર બળતી આવે છે. પછી ભલે તે સીતાની અગ્નિ પરીક્ષા હોય, પતિ પાછળ થવાની સતી પ્રથા કે પછી આધુનિક સમયમાં અવારનવાર સ્ત્રીઓ દ્વારા થતું અગ્નિસ્નાન, પરંતુ આખરે તો બરવું સ્ત્રીને જ પડે છે. આજકાલ તો સ્ત્રીઓના બરવાના બનાવો જાણે રોજબરોજની ઘટના જ બની ગઈ છે. ડોમેસ્ટિક વાયોલેશન એટલે કે ઘરેલું હિંસા કે પછી ઘરમાં અપાતા માનસિક ત્રાસ કે કચ્યા કંકાસ, કોઈને કોઈ કારણસર સ્ત્રીઓને આગમાં ઝોકી દેવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કારણ અપાય છે. રસોઈ કરતા દાઝી ગઈ કે ચુંદડી આગમાં પડી ગઈ કે પ્રાઇમર્સમાં કેરોસીન ભરતા આગ લાગવાથી દાઝી ગઈ વગેરે વગેરે. આવો જ એક બનાવ આજે પ્રકાશમાં આવ્યો હતો. હંસાબેન શંભુભાઈ ગુસાઈ નામની એક મહિલા પ્રાઇમર્સમાં કેરોસીન ભરતા હતા. તે વેળાએ આગ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને બચાવવા જતા તેમના પતિ શંભુભાઈ બુધકર ગુસાઈ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.